ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર ઉપર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે બુધવારે સવારે મુખ્યમંત્રી ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે। ઉમિયાબાગ ખાતે ઉછમણીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયા બાદ ઉમાબાગથી 1868 બહેનોની વિશાળ ઝવેરા યાત્રા નીકળી અને માતાજીના મંદિરે પહોંચી છે। આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર હાજર રહ્યા હતા। મહત્વનું છે કે મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર વિજય ધ્વજ, મુખ્ય શીખ ધજા, શિખરના 4 દિશાની 4 ધજા તથા રંગ મંડપની 4 ધજાઓ ચડાવીને ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહોત્સવ દરમિયાન 7 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ મા કુળદેવી અખંડ સ્વરૂપા ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।